ગીરના સિંહને ઉત્તરાખંડમાં દેખાયો હોવાનો દાવો આચાર્ય બાલકૃષ્ણએ કર્યો છે। પૌડી ગઢવાલ જિલ્લાના ધન્વંતરી ધામ ખાતે આવેલા આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાના સંકલિત કેન્દ્રમાં સિંહ દેખાયો હોવાનું તેમણે જણાવ્યું। આ સંસ્થા પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ દ્વારા સ્થાપિત અને વિશ્વનું અનોખું આયુર્વેદિક હબ માનવામાં આવે છે, જ્યાં અનેક જાતની જડીબુટ્ટીઓ ઉગાડવામાં આવે છે। આચાર્ય બાલકૃષ્ણએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ઘટનાને દૈવીય ચમત્કાર ગણાવ્યો છે। અગાઉ અહીં દીપડા અને અજગર દેખાયા હતા, જો કે ગુજરાતના સિંહ પ્રેમીઓએ વન વિભાગ પાસે તપાસની માંગ કરી છે, કારણ કે એશિયાટિક સિંહ માત્ર ગીર જંગલમાં જ જોવા મળે છે। તો ગીરનો સિંહ ઉત્તરાખંડમાં જોવા મળ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ જે પ્રાણી પ્રેમીઓ છે તેમને આ મામલે હવે તપાસ કરવાનું કહ્યું છે। પૌડી ગઢવાલ જિલ્લાના ધન્વંતરી ધામ ખાતે આવેલા આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાના સંકલિત કેન્દ્રમાં સિંહ દેખાયો હોવાનું તેમણે જણાવ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। પતંજલિના જે આચાર્ય છે બાલકૃષ્ણ, તેમણે દાવો કર્યો છે કે ગીરનો સિંહ ઉત્તરાખંડમાં દેખાયો છે। શું વિગતો મળી રહી છે? ચોક્કસ જણાવી દઉં કે જે ગીરનો સિંહ છે તે માત્ર ગીર પંથકમાં જોવા મળે છે। સિંહની કુલ બે પ્રજાતિ છે, એક આફ્રિકન સિંહ અને એક એશિયાટિક સિંહ। એશિયાટિક સિંહ છે તે ગુજરાતના સાસણ એટલે કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જોવા મળે છે, પરંતુ સૌરાષ્ટ્ર સિવાયના ક્યાંય વિસ્તારમાં સિંહ હજુ સુધી જોવા મળ્યો હોય તેવો દાખલો નથી। પરંતુ જે પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ છે તેણે દાવો કર્યો છે કે તેમના ઉત્તરાખંડ સ્થિત ધન્વંતરી જે ધામ છે ત્યાં સિંહ જોવા મળ્યો છે, અને આ અંગેની તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। આ પોસ્ટથી અનેક સવાલો ઉભા થયા છે, કેમ કે ગીરનો સિંહ ત્યાં પહોંચ્યો કેવી રીતે, ખરેખર સિંહ ત્યાં પહોંચ્યો હશે કે કેમ, આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ગુજરાતના જે સિંહ પ્રેમીઓ છે તેઓ માંગ કરી રહ્યા છે કે ખરેખર આ વાત છે તે સત્યથી વેગળી છે, અને હકીકતે સિંહ ત્યાં હોઈ જ ન શકે। પરંતુ આ અંગેની તપાસ કરવા માટે તેઓએ વન વિભાગ પાસે પણ માંગ કરી છે, અને વન વિભાગ આ અંગેની ખરાઈ કરી તાત્કાલિક તેનો ખુલાસો કરે, કેમ કે ગીરનો સિંહ છે ત્યાં પહોંચ્યો કેવી રીતે। ગીરનો સિંહ છે તે માત્ર સૌરાષ્ટ્ર પૂરતો જ સીમિત છે, તો કેવી રીતે ત્યાં પહોંચ્યો, આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। જી હિરેન, આ મામલે શું વન વિભાગ હવે તપાસ કરશે ખરું, ને કરશે તો પછી કેવી રીતની તપાસ હશે? વન વિભાગના જો સૂત્રોની વાત માનીએ તો તેણે સ્પષ્ટતા કરી છે કે ગીરનો સિંહ એ સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય પણ હોય જ ન શકે। જે આચાર્ય બાલકૃષ્ણ પંડિતે જે દાવો કર્યો છે તે દાવો ખોટો હોઈ શકે છે, પરંતુ સવાલ એ છે કે ખરેખર આ અંગે સિંહ જો ત્યાં હોય તો કેવી રીતે ગયો। તેને તેમની પોસ્ટમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમનું જે ધન્વંતરી કેન્દ્ર છે ત્યાં દીપડા, ઝરખ, અજગર, રીંછ સહિતના અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે, અને આને જે સિંહ ત્યાં પહોંચ્યો છે તેને દેવી શક્તિ ગણાવવામાં પણ આવી રહી હોવાનો તેણે જે પોસ્ટ છે તેમાં ઉલ્લેખ કર્યો છે। પરંતુ દેવી શક્તિની વાત છે તે એક તરફ અંધશ્રદ્ધા તરફ ધકેલતી વાત હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે, કેમ કે સિંહ છે તે ગીરની બહાર કોઈ દી જતો જ નથી। અને જે ઉત્તરાખંડની વાત છે તો ઉત્તરાખંડ અને ગુજરાતને ખૂબ મોટું અંતર છે, તો ઉત્તરાખંડને સિંહ ત્યાં પહોંચ્યો હોય તેવું માની શકાય તેમ જ નથી। વન વિભાગના અધિકારીઓ પણ આ અંગેની હાલ તપાસ કરી અને થોડી જ વારમાં સ્પષ્ટતા કરે તેવી પણ હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। જી જી, આભાર હિરેન સમગ્ર માહિતી